દેખાતું નથી. આ પહેલો પાયો છે. આપણે સમજણી લીધી તો તમને એવું દેખાય છે. આ મૂળ પાયાની વાત જગતની અંદર તમને કોઈ નાનો કે મોટો કે કોઈ બ્રાહ્મણ કે કોઈ દરબાર કે કોઈ કોળી કે વાઘરી કે હરિજન એવું કશું દેખાય નહીં. તારે તમને સમદ્રષ્ટિ થઈ કહેવાય. આ પહેલો પાયો છે. આવો અઘાટ પ્યાલો સદગુરુ મહારાજે પાયો છે. સર્વનેથી રેડો મારા ડોદીએ ઠેરાણો, મારા દેહડીની અંદર હોવા અંજવાળા. પછી આવો અંજવાળો થાય છે. પછી તમને અદ્વૈત જ્ઞાન પછી પ્રાપ્ત થાય છે. જ્યારે આવો અઘાટ પ્યાલો સદગુરુ મહારાજ પાય ને પછી ત્યાંથી પાયો મંડાય છે. પછી ત્રિકોટી મેલના તાળા સદગુરુ મહારાજ ખોલે છે. નામરૂપ ગુણનો નાશ કરીને ચોથો પદ જે છે એ અવિનાશ છે. આની તમને પારખ કરાવે છે. જો જગતની અંદર જેટલા ભાગ પડ્યા છે પણ સતનો કોઈ ભાગ પાડી શકે નહીં. આ વિશ્વ આખાની અંદર જેટલા ખંડ બનાયા છે, ભારત ખંડ ને એશિયા ખંડ ને એવા 9 ખંડ બનાયા છે આ ધરતીની અંદર. પણ સતનો કોઈ ભાગ પાડી શકવાનો નથી. જગતની અંદર જે સત એક વિલિસીરીઓ છે, ઉર્ધનની અંદર કયો, મેરડીની અંદર કયો, માતાજીની અંદર કયો, ભગવાનની અંદર કયો, કે સબની અંદર જે આ સત વૈશ્વ છે ને એના કોઈ ભાગ પાડી ન શકે. જગતની અંદર સત એક જ છે. ભગવાન એક જ છે. ભગવાન કઈ બીજા નથી. ઈશ્વરને અલ્લાહ એક જ નામ છે. સબકો આવી સન્મતિ દેવ ભગવાન. આવું ધૂનની અંદર કહે છે. રઘુપતિ રાઘવ રામ, પતિત પાવન તો સીતારામ. રઘુ નામની ઇન્દ્રિયો છે. આપણી જે ઇન્દ્રિયો ને એ રઘુનું એક કુળ છે. એની પતિત લાવવી પડે. રઘુપતિ રાઘવ રામ એની પતિત લાવો, પતિત પાવન તો તમે 100 યાકણ જ રામ છે. ઈશ્વરને અલ્લાહ એક જ નામ આવી સૌને આવી સન્મતિ દો ભગવાન. હે ભગવાન આવી બધાને સમજણ દો ને તો આ વ્યારજારના જે ઝઘડા થાય છે, મારા તારાનો જે ભાવ પ્રગટ થાય છે એ કોઈને નહીં થાય. પણ આવી સમજણ જ્યારે સૌની અંદર આવે ને તારે આવી સમજણ લેવા માટે જગતની અંદર સાદા વેશની અંદર ઘણા સંતો સાચું સમજાવે છે. પણ જેને જીવાત્માને પૂર્વની ઓળખાણ હોય ને એને જ આવો પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ નો